કેમ છો બધા? મજામાં? આઈ એમ શ્યોર કે તમે લોકો આ શનિ રવિમાં ક્યાંક ફરવા નીકળી ગયા હશો, પણ 2 મિનિટનો સમય કાઢીને આ વાર્તા જરૂરથી સાંભળજો અને જો ગમે તો લાઈક કરજો. તો વાર્તા એમ છે કે મિત્રો, રાહુલ એક મોટો બિઝનેસમેન હતો અને લક્ઝરી કારમાં જ ફરતો હતો. જ્યારે તેનો બાળપણનો મિત્ર સમીર જીવનમાં હજુ પણ સંઘર્ષ કરતો હતો અને એક નાની દુકાનમાં નોકરી કરતો હતો. ઘણા વર્ષો પછી બંને મળ્યા. રાહુલે પોતાની હાથમાં રહેલી 5 લાખની ઘડિયાળ વારંવાર જોતા કહ્યું, જો સમીર, આ ઘડિયાળ સ્વિટ્ઝરલેન્ડની છે. મારા માટે સમય જ પૈસો છે. મારી પાસે એક પણ મિનિટ ફાલતું નથી. સમીરે હસીને કહ્યું, ખૂબ સરસ દોસ્ત, તે બહુ પ્રગતિ કરી. એટલામાં જ સમીરના ફોનમાં તેની પત્નીનો ફોન આવ્યો કે દીકરાને તાવ આવ્યો છે. સમીર તરત જ ઊભો થઈ ગયો. રાહુલે ચેકબુક કાઢીને કહ્યું, સમીર, જો તારે પૈસાની જરૂર હોય તો કહેજે. હું તને ત્યારે જ 1 લાખનો ચેક લખીને આપી દઉં છું. મારી પાસે તારી સાથે હોસ્પિટલ આવવાનો તો સમય નથી, પણ હું તારી આર્થિક મદદ કરી શકું છું. સમીરે નમ્રતાથી ચેકબુક પાછી ઠેલી દીધી અને કહ્યું, ના રાહુલ, તારી પાસે કદાચ 5 લાખની ઘડિયાળ હશે, પણ એ ઘડિયાળમાં તારી પાસે મારા મિત્ર કે પરિવાર માટે 5 મિનિટ પણ નથી. મારે તારા પૈસા નથી જોઈતા. મારે એ જૂનો રાહુલ જોઈએ છે જે મારી એક બૂમ પર દોડી આવતો. તે પૈસા તો ખૂબ કમાયા રાહુલ, પણ કદાચ જિંદગી જીવવાનું ભૂલી ગયો. રાહુલ ત્યાં જ સ્તબ્ધ થઈ ગયો અને તેને સમજાયું કે મોંઘી ઘડિયાળમાં સમય તો જોઈ શકતો હતો, પણ એ સમયને માણી શકતો ન હતો. મિત્રો, પૈસા સુખ સુવિધા ખરીદી શકે છે, પણ પ્રેમ અને સંબંધો માટે તો સમય જ આપવો પડે છે. જો તમારી પાસે કોઈને મળવાનો સમય નથી, તો તમારી સફળતા અધૂરી છે. જય શ્રી કૃષ્ણ.